નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણા વિડીયોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે આપણું ધોરણ 9 છે, જે ધોરણ 9નું વિષય ગુજરાતીનું જે આપણે પેપર લેવાનું છે આજે, તેનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો પ્રશ્ન બેંક 1 છે, જુલાઈ 2024, તારીખ આજની તારીખ જે 25/7/2024 છે તે રહેશે. તો સાહિત્ય પૂરેપૂરું પેપર જોવાનું રહેશે. આ ઓરિજિનલ પેપર છે, જે આજે પૂછાણું છે એ જ પેપર છે. તેમાં સાંજ સમય શા મળ્યો, ચોરીને પ્રાયશ્ચિત અને પછી શા મળ્યો જે બોલ્યો, 3 પ્રકરણ લેવામાં આવેલ છે. તો આપણે હવે શરૂ કરી દઈએ. તેમાં આપણે જોઈએ તો વિભાગ એ છે. વિભાગ એક આપણે જોઈએ તો છે, તેમાં પ્રશ્ન નંબર 1 છે. શું છે? વિભાગ એ છે, એનો પ્રશ્ન નંબર 1 છે. એમાં છે કવિ લેખક કૃતિ સ્વરૂપ અને સંદર્ભ કૃતિ વિષય અંગે પરિચય મેળવે છે અને આપે છે. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી જવાબ લખો. તો નીચેના જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી જવાબ લખવાનો છે, કોઈ પણ એક. તો આપણે જોડી દઈએ. તેમાં પહેલું જોડકાવાળો ક્વેશ્ચન છે, સાંજ સમય શા મળ્યો. તો સાંજ સમય શા મળ્યો કૃતિ કોની છે? તો એ કૃતિ છે નરસિંહ મહેતાની છે. કોની છે? નરસિંહ મહેતાની છે. આપણે જે મોડલ પેપર કરાવ્યું હતું તેમાં પણ આ બેઠો ક્વેશ્ચન પૂછાણો છે, જોવું તો તમે જોઈ શકો. પછી છે બીજું, ચોરી અને પ્રાયશ્ચિત. તો મહાત્મા ગાંધીજીનો છે આ કૃતિ. અને લાસ્ટમાં છે પછી શા મળ્યો જી બોલ્યો. તો એ પ્રેમાનંદની કૃતિ છે. તો સાહિત્ય આવી રીતે તમારે જોડી લેવાનું છે. સાંજ સમય શા મળ્યો, નરસિંહ મહેતા, ચોરી અને પ્રાયશ્ચિત, ગાંધીજી, પછી શા મળ્યો જી બોલ્યો. તો એ પ્રેમાનંદની કૃતિ છે. તો સાહિત્ય જોઈ લો. પછી આપણે આગળનો ક્વેશ્ચન જોઈ લઈએ. હવે તો આગળનો ક્વેશ્ચન છે, અથવામાં આપણે તમે કરી શકો. તો આપણે બધા કરાવી દઈશું. તમારે કયો પૂછાણો હોય આપણને ખબર નથી. તમારે જે પૂછાણો હોય તેનું સોલ્યુશન કરી લેવું. તો સાંજ સમય શા મળ્યો. તો સાંજ સમય શા મળ્યો, તો એ કોની કૃતિ છે? તો સાંજ સમય શા મળ્યો એ શું છે? તો આપણે ઉર્મી ગીત કહી શકીએ. સામે એ ગીત છે, ગીત કાવ્ય છે. તો બીજું કંઈ ઓપ્શન નથી, તો આપણે ઉર્મી ગીત રાખશું. પછી છે બીજું છે ચોરી અને પ્રાયશ્ચિત. ચોરી અને પ્રાયશ્ચિત આત્મકથા ખંડ છે. એ કોનો છે? ગાંધીજીનો છે. અને લાસ્ટમાં લાસ્ટ છે પછી શા મળ્યો જી બોલ્યો. તો એ આખ્યાન છે. શું છે? આખ્યાન ખંડ છે. તો સાહિત્યના આપણા આન્સર જોઈ લો. સાંજ સમય શા મળ્યો, ઉર્મી ગીત, ચોરીને પ્રાયશ્ચિત, અહીં ગીત કાવ્ય એવું આવવું જોઈએ. આત્મકથા અંશ છે અને પછી શા મળ્યો જી બોલ્યો એ આખ્યાન છે. તો આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ. હવે તો આપણે આગળના ક્વેશ્ચનમાં જોઈએ તો કૃતિમાં છે અને સંદર્ભ ગ્રંથ છે. તો એમાં સાંજ સમય શા મળ્યો. તો સાંજ સમય શા મળ્યો શું છે? તો સાંજ સમય શા મળ્યો એ છે આપણેનો આન્સર રહેશે. સાંજ સમય શા મળ્યાનો આન્સર છે. એમાં એ આપણે જોઈએ તો નરસિંહ મહેતાના શ્રેષ્ઠ કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. ચોરી અને પ્રાયશ્ચિત. તો ચોરી અને પ્રાયશ્ચિત એનો આન્સર શું રહેશે? તો ચોરી અને પ્રાયશ્ચિત એ છે સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલ છે. કેમાંથી? સત્યના પ્રયોગોમાંથી લેવામાં આવેલ છે. અને લાસ્ટ પછી શા મળ્યો જી બોલ્યો. તો પછી શા મળ્યો જી બોલ્યો. તો એમાં આપણો જવાબ શું રહેશે? તો પછી શા મળ્યો જી બોલ્યો એમાં આપણો જવાબ રહેશે સુદામા ચરિત્ર. સુદામા ચરિત્ર છે. ચોરીને પ્રાયશ્ચિતમાં સત્યના પ્રયોગો અને સાંજ સમય શા મળ્યો બોલો એ આપણે જોઈએ તો શા મળ્યો એ નરસિંહ મહેતા રહેશે. તો આપણે આગળ વધી જઈએ. તો આગળ છે સાંજ સમય શા મળ્યો. લાસ્ટ આપણે જોઈએ તો લાસ્ટ છે સાંજ સમય શા મળ્યો, ચોરીને પ્રાયશ્ચિત, પછી શા મળ્યો જી બોલ્યો. તો સાંજ સમય શા મળ્યોમાં શું જવાબ આવશે? એમાં આપણો જવાબ રહેશે કૃષ્ણ ભક્તિનો મહિમા. શું છે? કૃષ્ણ ભક્તિનો મહિમા. ચોરીને પ્રાયશ્ચિત. જો ચોરીને પ્રાયશ્ચિતમાં આપણો જવાબ રહેશે અટૂટ મૈત્રી. એ આપણે લાસ્ટમાં સત્યાચરણનો મહિમા એ ગાંધીજીનું રહેશે. અને છે બીજું પછી શા મળ્યો જી બોલ્યો, અટૂટ મૈત્રીનો મહિમા રહેશે. તો આવી રીતે તમારા સાહિત્યના આન્સર જોઈ લેવાના છે. સાહિત્ય જોઈ લો. તો આપણે વિડીયોમાં હવે આગળ વધતા પહેલાં હું તમને મારા બીજી ચેનલ વિશેની માહિતી આપી દઉં. તો મિત્રો, આપણે આ બીજી ચેનલ છે, ચેનલનું નામ છે હેરી બારિયા ચેનલનું નામ છે. તો આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે. આમાં પણ આપણે વિડીયો મૂકતા રહીએ છીએ. જો તમે આપણે આવા વિડીયો મૂકીએ છીએ તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો સારા એવા આપણે આમાં પણ વિડીયો મૂકીએ છીએ અને આમાં પણ આપણે એકમ કસોટી વિશેને અપડેટ આપતા રહીશું. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે. લિંક તમને આપણે જો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. હેરી બારિયા સર્ચ કરશો તો પણ તમને મળી જશે. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ.
તો આપણે જોઈએ તો આગળના ક્વેશ્ચન, બાકીના ક્વેશ્ચન હવે જોઈએ. નીચે આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો હું પહેલું છે, નરસિંહ મહેતાના પદો ખાલી જગ્યાની ઊંચાઈ જોવા મળે છે, તો અધ્યાત્મકની ઊંચાઈ જોવા મળે છે, તો એમાં જવાબ આવશે અધ્યાત્મકની ઊંચાઈ જોવા મળે છે. બીજું છે, ગોવાળોમાં શોભે હરી હળધરનો વીરો, તો આન્સર છે આ. પછી છે ત્રીજા નંબરનું, ખોટું કાર્ય કર્યાના ખાલી જગ્યા ભાવમાંથી બહાર આવવા જોખમ ખેડીને દોષ કબૂલ કરવો, તો એમાં આપણો આન્સર શું રહેશે? એમાં આપણો આન્સર રહેશે અપરાધના દોષમાંથી બહાર આવીને. પછી છે ચોથા નંબરનું, પછી દરિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા સામે કરી, તો સામે કરીશું વક્ર દ્રષ્ટિ કે સોમદ્રષ્ટિ, તેમાં આપણો જવાબ આવશે સોમદ્રષ્ટિ જવાબ આવશે. પછી છે પાંચમા નંબરનો ક્વેશ્ચન, એ ખાલી જગ્યાના પ્રેમ બાણે મને વિંધ્યો, તો અશ્રુબિંદુના કે મોતીબિંદુના, તો અશ્રુબિંદુના પ્રેમ બાણે મને વિંધ્યો. પછી છે છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન, એમાં છે ગાંધીજીના સારું આ પદાર્થ પાઠ હતો, તો અહિંસાનો પદાર્થ પાઠ હતો. કેનો? અહિંસાનો પદાર્થ પાઠ હતો. તો સાહિત્ય તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો, તો આવી રીતે તમે લઈ શકો. આપણે અહીંયા લઈ લઈએ આને, તો સાહિત્ય આવી રીતે તમે એનો આન્સર જોઈ શકો. અહીંયા લઈ લઈએ આપણે આધ્યાત્મિક હળદર અપરાધ અને સોમદ્રષ્ટિ અશ્રુબિંદુનો અહિંસાનો. તો ફરીથી આપણે વિડીયોમાં આગળ વધી જઈએ. તો આપણે જોઈએ તો હવે સાતમા નંબરનો ક્વેશ્ચન છે, કૃષ્ણ સુદામા ખાલી જગ્યા મહિના સાથે રહ્યા હતા, તો કૃષ્ણ સુદામા છે 2 મહિના સાથે રહ્યા હતા. કેટલા? 2 મહિના સાથે રહ્યા હતા. 2 મહિના સાથે રહ્યા હતા જવાબ આવશે. કૃષ્ણ સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં, તો સાંદીપની ઋષિના, કોના ઋષિના? સાંદીપની ઋષિના આશ્રમમાં રહ્યા હતા. તો આવી રીતે આન્સર કરવાનો રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે આપણે. જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. 9મા નંબરનો ક્વેશ્ચન છે, વહાલાજીનું રૂપ ખાલી જગ્યામાં વસ્યું છે, તો વહાલાજીનું રૂપ હૃદય એટલે કે હૃદયે વસેલું છે. ગાંધીજીના પિતા ખાલી જગ્યાનું દર્દ હતું, તો ભંગદરનું આપણા મોડલ પેપરમાંથી બેઠો ક્વેશ્ચન છે, તમે ચેક કરવું હોય તો કરી શકો. તો સાહિત્ય આવી રીતે આન્સર દેવાના રહેશે. આપણે આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તો આપણે જોઈએ તો એક એક વાક્યમાં જવાબ આપવાનો છે. તો પહેલા નંબરનો ક્વેશ્ચન છે, સાંજનું કયું દ્રશ્ય મનને મોહ પમાડનારું છે, તો આપણે જોઈએ તો આગળ ગોધન અને પાછળ સાજન મનને આગળ ગોધન એટલે કે ગાયોનું ટોળું અને પાછળ સાજન એટલે શ્રી કૃષ્ણ પોતે, તો મોહ પમાડનારું છે. તો આવી રીતે પહેલાનો આન્સર રહેશે. તારા મંડળમાં શું શોભી રહ્યું છે, તો તારા મંડળમાં શશિયર શોભી રહ્યો છે. શશિયર એટલે કે ચંદ્ર શોભી રહ્યો છે. તો આવી રીતે બંનેના આન્સર જોઈ લો, આગળ ગોધન પાછળ સાજન અને શશિયર. પછી છે, ચોરીની ભૂલ સ્વીકારો ગાંધીજીની જીભ કેમ ઉપડતી નથી, તેમાં એવું ગાંધીજીને એવું લાગે છે કે પિતાજી મને પોતે જ મારશે, પિતાજી મને મારશે, તો આવી રીતે આન્સર રહેશે. ગાંધીજીને બીડી પીવાની ટેવ કેમ માની, તો ચિઠ્ઠી લખીને તેણે આ ટેવને સ્વીકારી હતી. પિતાની સામે બોલવાની હિંમત ન રાખતા ચિઠ્ઠી લખીને આપણે સ્વીકારી હતી. ગાંધીજી કયા કયા વિશેષણોથી નવાજવામાં આવે છે, તો ગાંધીજીને આપણે અહિંસાના પૂંજારી પણ કહી શકીએ, સત્યના આગ્રહી કહી શકીએ, એ બધું કહી શકીએ. નરસિંહ મહેતાને કયું બિરુદ મળ્યું છે, તો નરસિંહ મહેતાને આદિકવિનું બિરુદ મળ્યું છે. કેનું? આદિકવિનું બિરુદ મળ્યું છે. શામળિયાનું શરીર શાનાથી મહેકે છે, તો ફૂલોથી મહેકે છે એવું કહી શકાય. તો આવી રીતે આન્સર કરવાના રહેશે. 8મા નંબરનો ક્વેશ્ચન છે, કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ કઈ શૈલીમાં રજૂ થયો છે, તો કડવા શૈલીમાં રજૂ થયો છે. કડવા આખ્યાનમાં રજૂ થયેલો છે. આપઘાતના વિચારની ઘટના પછી ગાંધીજીએ કયું સત્ય સમજાયું, તો એનો આન્સર તમારે દેવાનો રહેશે. વ્યક્તિ દોષને નિખાલસપણે સ્વીકારે, ભૂલને ફરી ન કરવાની પ્રતિજ્ઞા લે, તેને ગાંધીજી શું કહે છે. પછી છે, ગાંધીજીના જીવનમાં પહેલીવાર કયા પાઠ શીખવા મળ્યા, તો અહિંસાના અને સત્યના પાઠ શીખવા મળ્યા. નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા, તો 15મી સદીમાં થઈ ગયા. પછી છે, ગાંધીજીના લખાણો કઈ ગ્રંથ શ્રેણીમાં સંગ્રહાયેલા છે, તો ગાંધીજીનો અક્ષરદેહ. તો આવી રીતે આમાં સંગ્રહાયેલા છે.
નીચેનામાંથી કયું આખ્યાન પ્રેમાન નથી? આગળ આપણે આનો આન્સર જોઈએ. તો આવી રીતે આન્સર તમારે જોઈ લેવાના રહેશે. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. તેમાં હરીશરા આખ્યાન છે, હરિચંદ્ર આખ્યાન, અને પછી સાંભળ્યું જો બોલ્યો કૃતિમાં વિનય તમારે જાતે દેવાનો રહેશે. તો મિત્રો અહીંયા આપણે વિડીયોનો એન્ડ કરીએ છીએ. બાકીના આગળના ક્વેશ્ચનો હશે બધા આપણે પાર્ટ 2માં કરાવીશું. કેમાં? પાર્ટ 2માં, એટલે કે ભાગ 2માં આપણે કરાવી દઈશું. કેમાં કરાવીશું? ભાગ 2માં. તો ભાગ 2માં આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની રહેશે અને બેલ આઇકન પણ દબાવી લેવું. જ્યારે વિડીયો આવે એટલે તમને તરત નોટિફિકેશન મળી જાય. તો ભાગ 2 માટે, પાર્ટ 2 માટે તમારે ઇંતજાર કરવાનો રહેશે અને બાકીના બીજા પેપર પણ જોઈ લેવાના. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી. હેરી બારિયા ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવી. તો મિત્રો આ વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.